વ્યક્તિ કપડાં પણ બદલે છે, મકાન પણ બદલે છે, વ્યવહાર પણ બદલે છે અને વ્યક્તિનો સમય પણ બદલાય છે. દરેક વ્યક્તિની પાસે કંઈક ને કંઈક બદલાતું રહે છે અને જીવનમાં બદલાવ આવવો જરૂરી પણ છે. હવે જૂનું વર્ષ પૂરું થયું અને નવું વર્ષ શરૂઆત થયું એટલે વ્યક્તિઓ એવું લખે છે કે નવા વર્ષની શુભેચ્છાઓ. પણ મારે તો નવું વર્ષ દિવાળી પછી જે બેસતું વર્ષ વિક્રમ સંવત પ્રમાણે ચાલુ થઈ ગયું હતું, આ તો વર્ષ બદલાયું છે, નવું વર્ષ નહીં. નવું વર્ષ તો દિવાળી પછી જ ચાલુ થઈ જાય છે. પણ જરૂરી નથી કે દરેક મારા વિચારે ચાલે અને દરેકને મારો વિચાર સરખો લાગે. પણ વાસ્તવિકતાનું અને નવું વર્ષ એટલે તો દિવાળી પછીનું વિક્રમ સંવતનું બેસતું વર્ષ, એ જ નવું વર્ષ. આ તો ખાલી વર્ષ બદલાયું છે, સાલ બદલાઈ છે, બાકી નવું વર્ષ તો ત્યારે જ હતું. માટે સમય બદલાય, વર્ષ બદલાય, સાથે સાથે વ્યક્તિના વિચાર પણ બદલાય. એ શુભેચ્છાઓ સાથે સાલ બદલાયાની 2026ની સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સંદીપ શેઠના જય દાદા જય માતાજી.